વોર્ડ નંબર 11માં બોગસ વોટિંગના આરોપ સાથે જ કોંગ્રેસ ઉમેદવારે વોર્ડ નંબર 11માં ફરીથી ચૂંટણી યોજવાની માંગ કરી છે। ગદાપુરા વિસ્તારમાં આવેલી ડીઆર અમીન સ્કૂલના મતદાન મથકે ઘટના બની હતી। કોંગ્રેસના ઉમેદવાર મીનાબેન વસાવા જ્યારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન કેન્દ્ર પર પહોંચ્યા ત્યારે તેમને જાણવા મળ્યું કે તેમના નામનું મતદાન અગાઉથી જ કોઈ અન્ય વ્યક્તિ કરી ગયું છે। ઉમેદવાર પોતે જ મતદાન મથકે પહોંચે તે પહેલા તેમનો વોટ પડી જતા ચૂંટણી તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે। અંતે ઉમેદવારે પોતાના મતાધિકાર માટે ટેન્ડર વોટિંગ કરવાની ફરજ પડી હતી। આ ઘટનાને પગલે કોંગ્રેસના નેતાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ આ મામલે તંત્ર પર પ્રહારો કર્યા છે। ઉમેદવાર મીનાબેન વસાવાએ ચૂંટણી અધિકારીને લેખિત પત્ર પાઠવીને વોર્ડ નંબર 11માં ફરીથી રી-ઇલેક્શન કરાવવાની માંગ કરી છે। અધિકારીઓની બેદરકારીને કારણે લોકશાહીના પર્વમાં આ પ્રકારની ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની તૈયારી બતાવી છે। આ કિસ્સાએ શહેરમાં ચર્ચા જગાવી છે કે જો ઉમેદવારનો જ વોટ સુરક્ષિત નથી તો સામાન્ય જનતાના મતની સુરક્ષા શું? ગઈકાલે વડોદરા કોર્પોરેશનની જે ચૂંટણી થઈ એમાં વડોદરાના નગરજનોએ જે મતદાન કર્યું છે બદલ તમામ નગરજનોનો અમે આભાર માનીએ છીએ। મને ચોક્કસ વિશ્વાસ છે કે ગત ચૂંટણી કરતાં પણ વધારે મતદાન આટલી કાળઝાળ ગરમીમાં લોકોએ કર્યું હોય ત્યારે ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી શાસન અને કુશાસનની સામે વડોદરાની પ્રજાએ મતદાન કર્યું હોય એવો મને વિશ્વાસ છે। પરંતુ જે ચૂંટણી પંચની ભૂમિકાઓ છે એની પર શંકા કુશંકાઓ ઉપજાવે છે। પ્રજાએ તો મન બનાવ્યું પરિવર્તન લાવવાનું ને કોંગ્રેસને વોટ આપવાનું, પરંતુ ખરેખર એ વોટ કોંગ્રેસને અમને જે મળ્યા હોય ને ચૂંટણી પંચની જે આખી જે ટીમ છે એ દ્વારા કોઈ ગડબડ ના થઈ હોય। કારણ કે અમારી પાસે ગઈકાલ સવારથી જ જે ગેરરીતિઓના ફોન આવતા હતા, સવારે 7 વાગ્યાથી ફોન આવવાના શરૂ થઈ ગયા। કેટલી જગ્યાએ ઈવીએમ મશીનના જે બટન છે એ દબાવાતા નતા ઉમેદવારના નંબર પર, કેટલી જગ્યાએ એકદમ સ્લો ચાલતા હતા, અધિકારીઓ સાથ સહકાર નતા આપતા। ભારતીય જનતા પાર્ટીના જે શહેર પ્રમુખ છે એ પોતે એમના પાર્ટી સિમ્બોલ સાથે મતદાન કરવા મતદાન કેન્દ્ર સુધી ગયા। એટલે વાયોલેશન ઓફ કોડ ઓફ કન્ડક્ટ છે, આદર્શ આચારસંહિતાનો ભંગ છે, જેની લેખિતમાં ફરિયાદ તાત્કાલિક જિલ્લા કલેક્ટરને મેં આપી છે, મૌખિક પણ વાત કરી છે, જે રિટર્નિંગ ઓફિસર છે એમને પણ વાત કરી, તે છતાં કોઈ કાયદેસરની કાર્યવાહી નહીં। એટલે નિયમ અને કાયદા માત્ર કોંગ્રેસ અને સામાન્ય પ્રજા માટે, ભાજપના નેતાઓ માટે કોઈ કાયદા નહીં। બપોરના સમયમાં વોર્ડ નંબર 14માં જેટલા પણ સેન્સિટિવ બૂથ છે ત્યાં પોલીસ બંદોબસ્તની સંખ્યા વધારવા માટે અમારે પોલીસ કમિશનર અને કલેક્ટરને લેખિતમાં જાણ કરીને મૌખિક પણ અમે જાણ કરી। સાંજના ટાઈમમાં જ્યારે સાંજે 5:15 અમારા વોર્ડ નંબર 9ના ઉમેદવાર મીનાબેન વસાવા જ્યારે એમનું જે મતદાન મથક પર મત આપવા ગયા ડીઆર અમીન સ્કૂલ ખાતે, તો એમના વતીનો વોટ કોઈ બીજા આપીને જતા રહ્યા। એટલે કે વોટની પણ ચોરી થઈ। એટલે તમે વિચાર કરો કે પછી ચૂંટણી પંચની ભૂમિકા પર શંકાઓ ના થાય તો શું થાય? કારણ કે ચોક્કસ અમને વિશ્વાસ છે કે જો અમારા કોંગ્રેસના ઉમેદવારનો વોટની ચોરી થઈ હશે તો સામાન્ય પ્રજાના વોટ નહીં ચોરાયા હોય એની શું ગેરંટી? એટલે બોગસ વોટિંગ થયું છે અને એના માટે વોર્ડ નંબર 11માં અમે રી ઇલેક્શનની માંગણી પણ કરીએ છીએ।